નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, અત્યારે અમે આવી ગયા છીએ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં, જ્યાં સૌના કષ્ટ હરનારા એવા શ્રી કષ્ટભંજન હનુમાન દાદાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે। તમને આ વિડીયોમાં દાદાના દર્શન કરાવવાનો છું તથા થોડા દિવસ પહેલા જેનું અનાવરણ કરવામાં આવ્યું છે એવા કિંગ ઓફ સાળંગપુર તથા નૂતન ભોજનાલય વિશે અને મંદિરના ઇતિહાસ વિશે જાણકારી પણ આપવાનો છું। તો મિત્રો, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો તથા હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો સારો લાગે તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો સારો લાગે તો લાઈક અને શેર પણ કરી દેજો। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, ગુજરાતના બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાના સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાન દાદાનું વિશ્વ પ્રસિદ્ધ અને ચમત્કારિક મંદિર આવેલું છે। હનુમાન દાદાનું આ મંદિર અમદાવાદથી 150, રાજકોટથી 135, ભાવનગરથી 80 અને વડોદરાથી 210 કિલોમીટર દૂર આવેલું છે। મિત્રો, અહીં મંદિરમાં દાદાના દર્શનનો સમય સવારે 5 વાગ્યાથી લઈને રાત્રે 9 વાગ્યા સુધીનો છે અને બપોરે 12 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી મંદિર બંધ રહે છે। મિત્રો, આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો મંદિરના ઈષ્ટદેવ શ્રી કષ્ટભંજન હનુમાન દાદાની મૂર્તિની સ્થાપના આજથી 175 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણના વડીલ અને મહાન સંતવર્ય સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ કરી હતી। ગામના દરબાર વાઘા ખાચરને વ્યવહાર મંદ હતો ત્યારે ગોપાળાનંદ સ્વામીએ આ હનુમાનજીની પ્રતિષ્ઠા કરી હતી। તે વખતે હનુમાનજીનું શરીર ધ્રુજવા લાગ્યું હતું ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કાષ્ઠની લાકડી વડે મૂર્તિને સ્થિર કરી દૈવત મૂક્યું હતું। તે દિવસથી આ મંદિરમાં ભૂત, પ્રેત, પિશાચ, ડાકણ અને વળગણનો નાશ કરવા લાખો ભક્તો ઉમટી પડે છે। અહીં સમગ્ર ભારત તથા દેશ વિદેશથી પણ લાખો ભક્તો પોતાના દુઃખ દૂર કરવા દાદાના દર્શને આવે છે અને એવું કહેવાય છે કે હનુમાન દાદાના દર્શન કરવા માત્રથી જ વ્યક્તિમાંથી દરેક નકારાત્મક બાબતો દૂર થાય છે। મિત્રો, અહીં મંદિર પરિસરમાં શ્રીફળ વધેરવા માટે હનુમાન દાદાની એક અનોખી મૂર્તિ મૂકેલી છે, જ્યાં મૂર્તિના મુખમાં આખું નાળિયેર મૂકતા મૂર્તિના હાથમાંથી ફોડેલું અડધું નાળિયેર બહાર આવી જાય છે। મિત્રો, સાળંગપુર ધામમાં દૂર દૂરથી આવેલા ભક્તોને રહેવાની મુશ્કેલી ન પડે તે માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। અહીં ભક્તોને રહેવા માટે 2 વિશાળ બિલ્ડિંગના નિર્માણ કરવામાં આવ્યા છે, જેમાં વ્હાઇટ હાઉસ જેવું બિલ્ડિંગ તો તમને ક્યાંય જોવા નહીં મળે। મિત્રો, અહીં આવતા ભક્તો માટે ખૂબ જ નજીવા દરે રહેવા માટે એસી તથા નોન એસી રૂમો પણ મળી જશે। મિત્રો, હમણાં જ હનુમાન જયંતિના પાવન દિવસે ભારત દેશના માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે શ્રી કષ્ટભંજન દેવ નૂતન ભોજનાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું। મિત્રો, આવું હાઈટેક ભોજનાલય તમને ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં તમને જોવા નહીં મળે। અહીં એકી સાથે 12,000 ભક્તો જમી શકે તેવી સુંદર વ્યવસ્થા આ ભોજનાલયમાં કરવામાં આવી છે। મિત્રો, મંદિર પરિસરમાં જીવા ખાચરનો દરબારગઢ આવેલો છે, તેના દર્શન અચૂકથી કરજો। ભગવાન સ્વામિનારાયણ જ્યારે પણ સાળંગપુર આવતા હતા ત્યારે અહીંના રાજા જીવા ખાચરના દરબારગઢમાં રહેતા હતા। તે દર્શનીય અને પવિત્ર સ્થાન અહીં આવેલું છે। આ સ્થાને રહીને ભગવાન શ્રી સ્વામિનારાયણે 18 વચનામૃત ઉદ્બોધ્યા હતા। ધાતુમાંથી બનેલી હનુમાન દાદાની વિશાળ મૂર્તિનું અનાવરણ વડતાલ દેશના આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું। મિત્રો, હનુમાન દાદાની આ વિશિષ્ટ મૂર્તિની વાત કરીએ તો પંચધાતુમાંથી બનેલી આ મૂર્તિની ઊંચાઈ 54 ફૂટ છે અને વજન 30,000 કિલો છે। આ મૂર્તિ બનાવવા પાછળ કુલ 55 કરોડથી પણ વધુનો ખર્ચ થયો છે અને એવું પણ જાણવા મળે છે કે આવનારા 5,000 વર્ષ સુધી હનુમાન દાદાની આ મૂર્તિને કંઈ પણ થઈ શકશે નહીં। મિત્રો, દાદાની આ વિશાળ મૂર્તિને કિંગ ઓફ સાળંગપુરનું નામ આપવામાં આવ્યું છે।